નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજી હતી। માનીય શ્રી નરેશભાઈ પટેલ, હાર્દિક, અલ્પેશ અને મારી રૂબરૂમાં સામાજિક પોલીસ કેસ બાબતે અને હાલની રાજકીય પ્રવૃત્તિઓ જે પરિસ્થિતિ ચાલી રહી છે તેને બાબતે ચર્ચાઓ થઈ। ઘણી લંબાણપૂર્વક, ઊંડાણપૂર્વક તમામ બાબતોમાં પાસાઓમાં ચર્ચા થઈ છે અને અમારા તરફથી નરેશભાઈને એક રજૂઆત કરવામાં આવી છે કે જે કંઈ નિર્ણય લેવાનો છે એ તાત્કાલિક ધોરણે અને સમયના મર્યાદામાં લઈ લેવામાં આવે। મુખ્ય બાબત એ છે કે ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે કે કોંગ્રેસમાં જશે, ભાજપમાં જશે કે ક્યાં જશે, શું થશે, એ બાબતની કોઈ પણ ચર્ચા આજે થઈ નથી। ફક્ત રાજકારણમાં પ્રવેશ કરવો કે ન કરવો એ બાબતે ચર્ચા મુખ્યત્વે રહી છે। બીજી બાબત કે હાર્દિકભાઈની જે અત્યારે નારાજગીના જે પ્રશ્નો ઊભા થયા છે તેમાં પણ એક વડીલની ભૂમિકામાં નરેશભાઈ આજે એની સાથેના જે બનાવો બન્યા છે એની બાબતમાં ચર્ચાઓ કરી છે। આ બાબત ઉપરથી કોઈ પણ બાબત આજની તારીખમાં એવી નથી કહી શકાતી કે નરેશભાઈનો નિર્ણય લેવાશે કે હાર્દિકભાઈનો નિર્ણય લેવાશે। મુખ્ય બાબત એ નિર્ણય થયો છે કે તાત્કાલિક ધોરણે બંને લોકો અને સમાજના હજી પણ થોડાક વડીલોની ચર્ચા કરી અને આગળના તમામ ડિસિઝનો લેવામાં આવે। દિનેશભાઈ, જે હાર્દિકની નારાજગી હતી અગાઉ તેને નરેશભાઈને વ્યક્ત કરી હતી, તો આજે નરેશભાઈને કોઈ સાથે વાતચીત થઈ એવી કોઈ ચર્ચા થઈ છે? જી બિલકુલ, ઘણી બધી ચર્ચાઓ થઈ છે પણ જે મીડિયા સમક્ષ કહી શકાય એવી નથી। ફક્ત ને ફક્ત જે પ્રશ્નો ઊભા થયા છે, શું કામ ઊભા થયા છે અને કયા લેવલથી ઊભા થયા છે અને એના આગળના શું કરવું જોઈએ એ બાબતે નરેશભાઈએ વડીલની ભૂમિકામાં માર્ગદર્શન આપ્યું છે। ના, એવી ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરવાની કે એ બાબતની કોઈ ચર્ચા હાલના તબક્કે થઈ જ નથી। કોંગ્રેસની નારાજગીના શું ઉકેલો લાવવા, સામાજિક રીતે શું કામ કરવા અને એક વડીલ તરીકે એનું જે નરેશભાઈનું માર્ગદર્શન છે એ લેવામાં આવ્યું છે। નરેશભાઈ મંતવ્ય માંગ્યું કે એમને રાજકારણ કોંગ્રેસમાં જોડાવવું જોઈએ કે નહીં? ના, નરેશભાઈ અમારા વડીલ છે। નરેશભાઈ અમને પૂછવાની જરૂરિયાત ના હોય। અમારા તરફથી, ત્રણેય લોકો તરફથી કહેવામાં આવ્યું છે કે નરેશભાઈ જે કંઈ પણ ડિસિઝન લેશે એ બાબતે કોઈ પણ ચર્ચા પણ કરવામાં આવી નથી અને જે કંઈ નરેશભાઈ ડિસિઝન લેશે એમાં અમે બધા સાથે મળીને કામ કરશું એવું અમને અમારા તરફથી ખાતરી આપવામાં આવે છે। અત્યારના લેવલે અમારું બહુ સ્પષ્ટ માનવું છે કે નરેશભાઈએ રાજકારણમાં જોઈન્ટ થવું જોઈએ, પરંતુ હાલના તબક્કે જે નરેશભાઈ તરફથી જે કંઈ વાતો કરવામાં આવી છે, જે પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે એમાં અમે 2-5 લોકો નિર્ણય ન લઈ શકીએ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલા માટે અમે કીધું છે કે આગામી દિવસોમાં થોડાક મોટા અને વધારે લોકો સાથે બેસીને આ બાબતની ચર્ચા કરવામાં આવે અને પછી આગળનો નિર્ણય લેવામાં આવે। જી બિલકુલ, હા, ત્રણે એવું કીધું છે કે રાજકારણમાં નરેશભાઈની જરૂરિયાત છે। આ બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે। કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે। હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છું તો મારી જવાબદારી નક્કી હોય। નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે, પછી તો મારે તેની સાથે જ ચર્ચા કરવાની થશે। હાર્દિક પટેલે પોતાની મુલાકાત બાદ વધુમાં જણાવ્યું કે આજે હું અલ્પેશભાઈ અને દિનેશભાઈ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી, જેમાં સામાજિક, રાજકીય અને પારિવારિક સહિત અનેક મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી છે। આજે પાટીદાર સમાજની કુળદેવી માં ખોડલના દર્શને હું અલ્પેશભાઈ, દિનેશભાઈ આવ્યા હતા અને સમાજના વરિષ્ઠ આગેવાન, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ સાથે શિષ્ટાચાર મુલાકાત અને અનેક મુદ્દાઓ ઉપર રાજકીય, સામાજિક, પારિવારિક બધા જ મુદ્દાઓ ઉપર ખૂબ ખુલીને ચર્ચા કરી છે। નરેશભાઈ કોઈપણ રાજકીય નિર્ણય લે, કોઈપણ રાજકીય સમાધાન હોય, સામાજિક સમાધાન હોય, સામાજિક એમની સલાહ હોય, રાજકીય સલાહ હોય, એક સમાજના વરિષ્ઠ આગેવાન તરીકે હંમેશા અમે લોકો એમની માનીએ છીએ ને એમની સલાહ અનુસાર આગળ વધીએ છીએ। આજે એમની સાથે ચર્ચામાં 2-3 મુખ્ય મુદ્દા, કેસો પાછા ખેંચવાની જે પ્રોસેસ ચાલે છે, કેમ કે એમને નરેશભાઈએ માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે જ્યારે ચર્ચા કરી હતી અને એ પછી ધીરે ધીરે 22-25 કેસો પાછા ખેંચાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, એટલે એની આભાર માનવા પણ આવ્યા હતા કે આપણે ચર્ચા કરીને પછી ધીરે ધીરે પ્રોસેસ ચાલે છે અને એની અંદર ઝડપથી પ્રોસેસ ચાલે અને અનેક કેસો જે 244 જેવા કેસો બાકી છે એ પાછા ખેંચાઈ જાય એના માટેની અમને રજૂઆત પણ કરી છે। સાથે સાથે જે કંઈ એમનો રાજકીય નિર્ણય હોય એ રાજકીય નિર્ણયમાં અમે સૌ લોકો સહમત છીએ। એ કોઈપણ પ્રકારનો રાજકીય નિર્ણય લે, કોઈપણ પ્રકારનો એમનો આદેશ હોય એને અમે લોકો સર્વમાન્ય નેતા તરીકે સ્વીકારીને આગળ વધવાનો પ્રયાસ કરીશું।
અમે અમને વિનંતી પણ કરી છે કે આપનો જે રાજકીય નિર્ણય છે જલ્દીમાં જલ્દી યોગ્ય નિર્ણય સાથે તમે જાહેર કરો, એવી અમારી એમની સામે અમે માગણી પણ કરી છે અને અમને ભરોસો પણ છે કે હવે જલ્દીમાં જલ્દી યોગ્ય નિરાકરણ આવશે. અમારા સૌનો હેતુ માત્ર સામાજિક પરિબળોને હાવી બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતના 6.5 કરોડ લોકોને સારું નેતૃત્વ મળે, સારી એ વ્યવસ્થા મળે, એ લોકોનું કામ થાય, એ લોકો સમૃદ્ધ બને, એના માટેનો હંમેશા અમારા લોકોનો પ્રયાસ રહ્યો છે. અને આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ સંસ્થા પાટીદાર સમાજની કુળદેવીની સંસ્થા ભલે હોય, પણ અહીં આવનારો તમામ વર્ગ દરેક સમાજનો વર્ગ છે અને દરેક સમાજના વર્ગની ચિંતા નરેશભાઈના નેતૃત્વમાં કાયમ અમે લોકો કરતા આવ્યા છીએ. આજે પણ તમે ખબર હશે કે હમણાં કરણી સેનાના સૌ સાથીઓ રથ લઈને અહીં આવ્યા છે, અમને પણ નરેશભાઈ મળશે. એટલે આ સંસ્થા એ પાટીદાર સમાજની એક નિમિત્ત સંસ્થા છે, પણ આ સર્વે સમાજની એક આસ્થાનું કેન્દ્ર છે. એટલે સ્વાભાવિક છે કે એમની સાથે ખુલ્લા મનથી ખુલ્લા હૃદયથી ચર્ચાઓ કરતા હોઈએ છીએ. પણ આજે અનેક ચર્ચાઓ બાદ એક કોન્ક્રીટ વસ્તુ એ છે કે ટૂંક સમયમાં જે કંઈ નિર્ણય અમારા તરફથી હોય, એમના તરફથી હોય, એમના આદેશનું પાલન કરવાનું હોય, સાથે મળીને કામ કરવાનું હોય, એ તમામ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થાય અને ટૂંક સમયમાં પૂર્ણ થાય એવી અમારી આશા છે. હવે હું ઉદયપુર ગયો હોત તો મારા સમાજના સર્વમાન્ય નેતા ન મળી શક્યો હોત ને. ગઈકાલે હું ઉદયપુર ગયો હતો, સુરેન્દ્રનગરના એક સામાજિક કાર્યક્રમમાં ન જઈ શક્યો હોત અને એના આગલા દિવસે હું ન ગયો હોત તો હું ઈડરના કાર્યક્રમમાં નહીં જઈ શક્યો હોત. એટલે સ્વાભાવિક પહેલી વાત કે સામાજિક કાર્યક્રમો પહેલેથી નક્કી હતા એટલે નથી ગયો, અને બીજી વાત કે જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી હું ત્યાં જઈને શું ચર્ચા કરી શકીશ. છું જ ને, કોણ ના પાડે છે? તો જગ જાહેર છે. મેં પહેલાં પણ કહ્યું, આજે તમે કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તેની જવાબદારી નક્કી હોય. આજે હું ગુજરાત રાજ્યનો કાર્યકારી પ્રમુખ છું તો મારી જવાબદારી નક્કી હોવી જોઈએ ને. અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી કાંઈ લીધું નથી આજ લગી. 2015 હોય, 2017 હોય કે એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100% આપ્યા છે. ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. અમે તો કામ માગીએ છીએ, અમે થોડા પદ માગીએ છીએ. એટલે નારાજગીની વાત કરતાં બી પાર્ટીની ફોરમમાં સ્વતંત્રતા રીતે સાચી વાત મૂકવી બહુ જરૂરી હોય છે. નરેશભાઈનું કોઈ વિલંબમાં કેટલાક નેતાઓ પર કારણભૂત છે. આજે તમે એ જ આંગણે બેઠા છો. કોંગ્રેસમાં પણ કદાચ આ વિચાર વિમર્શમાં કોઈ આખીરૂપ બનતું હશે કે દેખો, એ બહુ અંદરની વાત મને ખ્યાલ નથી, કેમ કે માનનીય નરેશભાઈને હાઈકમાન્ડ સાથે ડાયરેક્ટ ચર્ચા થઈ છે. એટલે લોકલ નેતાઓ સાથે શું ઇસ્યુ છે, લોકલ નેતાઓ શું ચર્ચા કરી રહ્યા છે એમાં અમને વધારે ખ્યાલ નથી. કેમ કે માનનીય નરેશભાઈ રાહુલજી સાથે કે સોનિયાજી સાથે જે ચર્ચા કરે છે તો આશા રાખું છું ત્યાંથી ને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય આવી જશે. નરેશભાઈ રાજકારણમાં પ્રવેશવું જોઈએ કે નહીં? બિલકુલ આવવું જોઈએ. એટલે કયા પક્ષમાં પણ દેખો, સ્વાભાવિક કે કોઈ પણ અરે પહેલાં રાજકારણમાં આવું જરૂરી છે. સમાજમાં તમે સમાજની વચ્ચે સમાજ હિતનું કામ, લોકોના હિતનું કામ રાજકારણમાં આવીને સારી રીતે કરી શકીએ. પણ માની લો કે માનનીય નરેશભાઈ જે કામ કરવા માગે છે વિશાળ સંખ્યામાં, વિશાળ હૃદયથી, એની અંદર માનો કે ક્યાંક નાની મોટી કચાશ રહી જાય એ વસ્તુ અલગ છે. પણ એમના મનની અંદર ખૂબ વિશાળ હૃદયથી એવું કહે છે કે મારે વધુ લોકોનું કામ કરવું છે. એટલે આશા રાખું કે એમને આવવું જ જોઈએ. પણ હવે પરિસ્થિતિ કે પરિબળો શું ભવિષ્યમાં બને છે એની ભવિષ્યવાણી તો આપણે એવા જ્યોતિષ નથી કે આપણે કરી શકીએ. ચાર ધારાસભ્યો મળવા ગયા હતા, નરેશભાઈની સાથે મુલાકાત કરીને એ લોકોએ 4 ધારાસભ્યોએ કીધું કે કોંગ્રેસમાં ટૂંક સમયમાં જ આવી જશે. આપ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છો, શું માનો છો ગુજરાત કોંગ્રેસને નરેશભાઈ હોવાથી કેટલો ફાયદો થશે? ભવિષ્યમાં તમે સાથે જોવા મળશો? બિલકુલ, નરેશભાઈનો જે કોઈ નિર્ણય હશે એની સાથે હું છું. મેં પહેલાં પણ કહ્યું છે. અને નરેશભાઈના આવવાથી 100% ગુજરાતની જનતાને અને જે તે પાર્ટીમાં એ જોડાશે એ પાર્ટીને મોટી સંખ્યામાં ફાયદો થશે. અને એ હકીકત છે. અને એ હકીકત સાથે માત્ર હું, તમે કે એક રાજનેતા કે એક પત્રકાર તરીકે ને ગુજરાતની સામાન્ય જનતા પણ આ વાતને સ્વીકાર કરે છે. શું શું કયા મુદ્દા? હા, એ તો અમે પાર્ટી જોડે બેસીને નક્કી કરી લઈશું. એવું કીધું છે ઉદયપુરમાં કે હાર્દિક પટેલે કોંગ્રેસનું ચિંતન કરવાની જરૂર નથી, આવું નિવેદન આપ્યું છે. મને ખબર નથી, મને બતાવો ને હું તરત જવાબ આપું. રઘુ શર્માએ પણ એવું કહ્યું છે, તમે કહો પાર્ટીમાં બેસીને મુદ્દાઓની ચર્ચા કરે. રઘુ શર્માએ એમ કીધું છે કે જાહેરમાં ન આવે, પાર્ટીમાં બેસીને ઘણી વાર ચર્ચા કરેલી છે. તમે એમને પૂછજો ને કે તમારી જો ચર્ચા નથી. તમે કીધું નેતૃત્વની વાત કરી, સવાલો કર્યા કોંગ્રેસના નેતૃત્વ ઉપર,
તો નરેશભાઈ હવે કોંગ્રેસમાં ન જવું જોઈએ ને, તમે કીધું અમારા વડીલ છે. એટલે પાર્ટી એમની સાથે મારા કરતાં સારી રીતે એમની સાથે ચર્ચા કરી શકે, એમનો ઉપયોગ ખૂબ મોટા હૃદયથી કરી શકતા હોય તો બિલકુલ હું એમની સાથે કામ કરવા તૈયાર છું. નરેશભાઈ યુવા કોંગ્રેસમાં આવશો નેતૃત્વ તો મુંજાઈ તમારી નારાજગી દૂર થઈ જશે. કોંગ્રેસમાં યુવા નેતૃત્વ મુંજાઈ જશે, ખાસ કરીને તમે. દેખો, મારી માત્ર વાત નથી, હું તો મારી રજૂઆત ખુલ્લા દિલથી કરું છું. હું કંઈ ગભરાઈને થોડો ચર્ચા કરું છું. મેં તો ખુલીને કહી દીધું, આમાં ગોળ ગોળ દહીં દૂધમાં પગ રાખવાની વાત જ ના, ખુલીને તો કહી દીધું ચર્ચા છે, વાંધો છે તો વાંધો છે. નહીં પણ નરેશભાઈ કોંગ્રેસમાં આવશો તો તમારી નારાજગી દૂર થઈ જશે. બિલકુલ, તો મારે એમની જોડે જ ચર્ચા કરવાની ને પછી. એટલે એ હોદ્દા પર આવશે. બિલકુલ. આવશે. અરે હું પાર્ટી જોડે કરેલી, મારે જાહેરમાં કરવાનો હોય. અને જરાય એવું નથી કીધું, જરાય મેં કહ્યું થઈ જશે, થઈ જશે. પણ આવું સસ્પેન્સ ક્યાં સુધી? ભલે તમે અરે કોઈ સસ્પેન્સ નથી યાર, તમે લાંબી લાંબી ક્યાં ચર્ચા. લાંબુ તમે કરી રહ્યા છો. નામ કાઢી નાખો, ઉદયપુર ન જાઓ તો પછી શું થાય છે? લાંબુ કાઠિયાવાડમાં તો એટલે કેવું છે? ચર્ચાઓ બધા તમે જોડાયેલા છો. જવાબ આપી. જે લોકો ચર્ચા કરતા હોય એમાં હું મને ખ્યાલ નથી. અફવાઓ તો ખૂબ ચાલે. લોકો એવું કહેતા કે હાર્દિકની તબિયત ખરાબ છે, ખરેખર હું ટકાટક હતો તૈયાર. લોકોએ પૂછીને તબિયત ખરાબ કરી નાખી. એવું કેમ કહેતા? નરેશભાઈ કોઈ પણ રાજકીય નિર્ણય લે તેને અમે માનીશું. નરેશભાઈએ પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જે બાદ 22 થી 25 કેસ પાછા ખેંચાયા હોવાથી તેમનો આભાર માનવા માટે પણ અહીં અમે આવ્યા હતા. હજી 244 જેટલા કેસોની પ્રોસેસ ઝડપી બને તે માટેની રજૂઆત પણ કરી છે. સાથોસાથ તેમનો કોઈ પણ રાજકીય નિર્ણય હોય તેમાં અમે સૌ સહમત છીએ. આ બેઠક બાદ નરેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે સામાજિક અને શિક્ષણ વિશે ચર્ચા થઈ. પાટીદાર યુવાનો પર કેસ છે તે પાછા ખેંચવાની ધીમી ગતિ છે. સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમાં થોડી ઝડપ રાખે, બધા કેસો પાછા ખેંચાય તેવી સરકારને વિનંતી છે. તેમના રાજકારણમાં પ્રવેશ અંગે પણ ચર્ચા થઈ. હજી 5 થી 7 દિવસની અંદર તેમની બીજી બેઠક થશે, જેમાં કદાચ આગેવાનો વધશે અને ત્યારબાદ નરેશ પટેલ પોતાનો નિર્ણય તમામની સમક્ષ મૂકશે. હાર્દિક પટેલની પરિસ્થિતિ છે તે યથાવત છે અને જે પક્ષમાં તેમાં જ છે, તેને એક પક્ષમાં બીજા પક્ષમાં જવું છે તેના વિશે કોઈ જ ચર્ચા નથી થઈ. હાર્દિકના પક્ષમાં જે પ્રશ્નો છે તે હાર્દિક અને હું પણ મારા લેવલથી ઉકેલાવે તેવા પ્રયત્ન કરી રહ્યા છે. અગાઉ જણાવ્યા મુજબ સામાજિક ચર્ચાઓ થઈ, સામાજિક શિક્ષણ વિશે અને ઘણા જગ્યાએ ગ્રામ્ય વિસ્તારની અંદર જે પરિસ્થિતિ સામાજિક રીતે વિકાસ કરવાની છે એની ચર્ચાઓ થઈ. સાથે સાથે જે યુવાનો ઉપર કેસ થયેલા છે એ કેસ પાછા ખેંચાવાનું ચાલુ છે. થોડી ધીમી ગતિ ચાલે છે. સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે થોડીક એમાં સ્પીડ આપે અને બધા કેસો જલ્દીથી પાછા ખેંચાય એવી સરકારને વિનંતી કરીએ છીએ. કરવા માટેની પણ ચર્ચા થઈ. અને રાજકીય બાબતે હાર્દિકભાઈ રાજકારણમાં છે જ, આપ જાણો છો. મારા પ્રવેશ અંગે પણ ચર્ચા થઈ, ક્યારે કરવું જોઈએ, ક્યારે ન કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ. એટલે હજી એક રાઉન્ડ બેઠકની અમારી થશે અને એમાં કદાચ આગેવાનો વધશે અને એ આગેવાન લગભગ આ 5 કે 7 દિવસમાં બીજી બેઠક થશે ને ત્યારબાદ મારો નિર્ણય છે એ હું આપના સમક્ષ મૂકીશ. હાર્દિકની જે પરિસ્થિતિ છે યથાવત છે, અત્યારે જે પક્ષમાં છે એમાં જ છે. એ વિશે ચર્ચા અમારે હજી થઈ નથી કે કોઈ પક્ષમાંથી બીજા પક્ષમાં જવું એવી, પણ જે પરિસ્થિતિ અત્યારે છે યથાવત છે અને આગલા 5-7 દિવસમાં ફરીથી એક વધારે લોકોની બેઠક કરી અને તમામ નિર્ણયો લેવા એવું નક્કી કરેલ છે. કેસ કેટલા ખેંચવાના બાકી છે? શું આખું સ્ટેટસ આખું કદાચ વધારે દિનેશભાઈ આપની સમક્ષ મૂકી શકશે, પણ જે કેસ ખેંચવાની પોઝિટિવ વાત ચાલુ થઈ છે એ સારી વાત છે, પણ જલ્દીથી કેસો ખેંચાય અને થોડું સ્પીડ પકડાય એવી સરકારને વિનંતી. તમારા ઉપર બધાને નજર છે, તમે ક્યાં સુધીમાં ડિક્લેર કરશો, જોડાશો કે કંઈ? અને આ બેઠકની અંદર તમારા વિશે શું ચર્ચા? મારા વિશે ઘણી બધી ચર્ચા થઈ અને એમાં અગાઉ મેં કીધું તો એમ વડીલો ચિંતા કરે છે, યુવાનો ઈચ્છે છે, આ બધી ચર્ચાઓ થઈ છે. પણ એમાં પાછો નિર્ણય આજને આજ તો આવી જ ન શકે, એટલે વધારે લોકો એક બેઠક ફરીથી અમે કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં અને ત્યારે આપની વચ્ચે નિર્ણય આપી દેશું. બાકી તારીખ એટલે નહીં આપું કે દર વખતે કોઈ તારીખ આપીને એ તારીખમાં 2-3 દિવસ આમ કે આમ થાય
તો સારું ન લાગે એટલે પણ કેટલા સમયમાં આપ બેઠક બોલાવી શકો? બસ આ 8 થી 10 5-10 દિવસની વચ્ચે મારા વિશે ઘણી બધી ચર્ચા થઈ અને એમાં અગાઉ મેં કીધું તો એમ વડીલો ચિંતા કરે છે, યુવાનો ઈચ્છે છે, આ બધી ચર્ચાઓ થઈ છે, પણ એમાં પાછો નિર્ણય આજને આજ તો આવી જ ન શકે એટલે વધારે લોકો એક બેઠક ફરીથી અમે કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં અને ત્યારે આપની વચ્ચે નિર્ણય આપી દેશું. આજે અંતિમ બેઠક છે એમાં નિર્ણય આવી જશે. બાકી તારીખ ખબર અંગે બાકી તારીખ એટલે નહીં આપું કે દર વખતે કોઈ તારીખ આપીને એ તારીખમાં 2-3 દિવસ આમ કે આમ થાય તો સારું ન લાગે એટલે પણ કેટલા સમયમાં આપ બેઠક બોલાવી શકો? બસ આ 8 થી 10 5-10 દિવસની વચ્ચે. નરેશભાઈ, તમે અને હાર્દિકભાઈ આની પહેલા પણ મળ્યા હતા. હાર્દિકભાઈની જે કોંગ્રેસમાં જે મુશ્કેલી તમારી સાથે ચર્ચા કરી હતી, એ પ્રશ્નોનું કંઈ નિરાકરણ આવ્યું? શું કહેશો? હાર્દિકભાઈની ચર્ચા તમે પણ કહ્યું હતું કે એમના પ્રશ્નો લઈને મારી પાસે આવ્યા. જી હાર્દિકભાઈને જે પ્રશ્નો છે એના પક્ષની અંદર એની ચર્ચા હાર્દિકભાઈ પણ કરે છે ને મારા લેવલથી હું પણ એ પ્રશ્નો જલ્દી હાર્દિકભાઈના સોલ્વ થાય એવા પ્રયત્નો કરું છું. નરેશભાઈ, અને જે ઘણા સમયથી વાત ચાલે છે ભાજપમાં જવાના છે આપનું શું માનવું? હાર્દિકનો અંગત નિર્ણય હોઈ શકે કે ક્યાંય પણ જવું. હું વારંવાર આપને કહું છું કે કોઈ પણ સમાજની અંદર પોતાનો નિર્ણય એ સ્વતંત્ર હોય અને ત્યારે એ નિર્ણય કદાચ એ સ્વતંત્રપણે લેતો જ સાચો પડે એવું બહુ પાકા મને માનું છું. અને આજની બેઠકમાં કોઈ પક્ષ ફેરવવો કે નહીં એની કોઈ ચર્ચા થઈ નથી. તો બ્રેક મારી તમે કરી કે હમણાં નામ એટલે ચર્ચા જ નથી થઈ તો બ્રેકનો સવાલ જ ના આવે. હાર્દિકભાઈને સમજાવવાનો પ્રયાસ કર્યો છે તમે એમને? જી હાર્દિકભાઈને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ને સમજવાનો પ્રશ્ન અત્યારે હાર્દિક એટલો મેચ્યોર છે એ મને સમજાવી શકે એમ છે. નરેશભાઈ, જે આગામી એક સપ્તાહની અંદર જે બેઠક મળવાની છે એમાં ફાઇનલ ડિસિઝન આવી જશે જવું ન જવું? બિલકુલ બિલકુલ આવી જશે. કેસ પરત કરવા માટેની જે વાત છે જી એ કેસોમાં જે રીતે હું પણ મને ફીડબેક મળતા હોય છે કેસો પોઝિટિવ રીતે સરકાર પાછી ખેંચવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. અમુક કેસો પાછા પણ ખેંચાના છે પણ એની જે પ્રોસિજર છે એ સ્લો ચાલે છે. એ ઝડપથી ચલાવે એવી વિનંતી છે. સરકારના પાટીદાર નેતાઓ પણ ઘણા છે તો એમની સાથે કઈ પ્રકારની આપ વાત કરી? દરેક પાટીદાર સમાજના સરકારમાં જેટલા બેઠેલા છે બધાને વારંવાર કહીએ છીએ અને વારંવાર એ પણ મહેનત કરે છે. જીતુભાઈને હા, જીતુભાઈ હોય, રાઘુજીભાઈ હોય, કોઈ પણ હોય, સીએમ સાહેબને પણ કીધેલું છે. એ લોકો ખૂબ કોશિશ કરે છે ને જલ્દીથી વહેલું પતે.